खबर पर नजરમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। પીએમ મોદીના પોસ્ટરને લઈને વિવાદ સર્જાયો છે। ત્યારબાદ હવે મહેસાણામાં ફરી નવો છબરડો બહાર આવ્યો। માહિતી ખાતાનો આ છબરડો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જેમાં પ્રધાનમંત્રીની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે દર્શાવ્યા છે। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન વડનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેને લઈને જાહેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। પીએમ મોદીના પોસ્ટરને લઈને મોટા પાયે વિવાદ સર્જાયો છે અને હવે મહેસાણામાં પણ આ નવો છબરડો બહાર આવ્યો છે। માહિતી ખાતાનો આ છબરડો સ્પષ્ટ રીતે બહાર આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રીની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે દર્શાવ્યા છે। આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા કમલેશ રાવલ। કમલેશ, જણાવશો, ખૂબ મોટા છબરડા એક બાદ એક સામે આવી રહ્યા છે। પીએમ મોદીના પોસ્ટરને લઈને હવે મહેસાણામાં એક નવો છબરડો બહાર આવ્યો છે, જેમાં માહિતી ખાતાએ આ સ્પષ્ટ રીતે જે રીતે લખવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રીની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે તેમને દર્શાવ્યા છે। કોણ જવાબદાર છે અને શું કામ આ રીતે એક બાદ એક છબરડા બહાર આવી રહ્યા છે? ચોક્કસપણે આપને જણાવું કે જે રીતે સુરતમાં પોસ્ટરનો એક છબરડો બહાર આવ્યો, ત્યારબાદ ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા એક પ્રેસ નોટ આજે મોકલવામાં આવી હતી પ્રેસ મીડિયાને, જેની સમાચાર સંખ્યા 609 છે। ગુજરાત માહિતી બ્યુરો દ્વારા જે મહેસાણાના દ્વારા પ્રેસ નોટ મોકલવામાં આવી છે, જેમાં ભારતના વડાપ્રધાનને નરેન્દ્ર મોદીની જગ્યાએ ભારતના મુખ્યપ્રધાન એવો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે। આમ એક માહિતી ખાતા દ્વારા આ પ્રકારની એક ભૂલ કરવામાં આવી છે અને આ પ્રકારની બેદરકારીને ગંભીર છબરડો ગણી શકાય। ગંભીર કહી શકાય, કારણ કે સ્વાભાવિક રીતે આ પ્રકારની આવા આટલા મોટા છબરડાની આશા બિલકુલ ન હોય। તેની તરીકે કોઈ પાસેથી જવાબ લેવામાં આવ્યો છે કે શું આ છબરડાને લઈને? ચોક્કસપણે જે રીતે માહિતી ખાતાનો આ મુદ્દે સંપર્ક કરવામાં આવ્યો હતો અને જે માહિતી ખાતાના સબ એડિટર છે તેમના દ્વારા આ પ્રકારે પૂછવામાં આવતા તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે સ્લીપ ઓફ પ્લેન થઈ ગઈ છે અને ભૂલથી આ પ્રકારનું લખાણ જે લખવામાં આવ્યું છે અને મીડિયાને આ પ્રકારની પ્રેસ નોટ મોકલવામાં આવી છે। પરંતુ જે માહિતી ખાતાના અધિકારીઓ છે, જવાબદાર કર્મચારીઓ છે, તેઓ સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા કર્મચારીઓ અધિકારીઓ હોવાના નાતે તેમની જવાબદારી થાય છે કે કોઈ પણ પ્રકારની આવી ભૂલ ન થવી જોઈએ। બિલકુલ ન થવી જોઈએ। કમલેશ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। જાહેર પોસ્ટરો જે લગાવવામાં આવ્યા છે એમાં આ પ્રકારનો છબરડો સ્પષ્ટ રીતે સામે આવ્યો છે। પીએમ મોદીના પોસ્ટર બાદ એક વધુ છબરડો અહીંયા સામે આવ્યો છે। માહિતી ખાતાનો આ છબરડો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। તો પીએમ મોદીના પોસ્ટરને લઈને જે વિવાદ સર્જાયો છે આપને બતાવી દઈએ। હવે મહેસાણામાં ફરીથી નવો આ છબરડો બહાર આવ્યો છે। માહિતી ખાતાનો આ છબરડો સ્પષ્ટ રીતે આપ આપણા ટીવી સ્ક્રીન ઉપર અમે બતાવી રહ્યા છીએ। આપ જોઈ શકો છો, જેમાં પ્રધાનમંત્રીની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે તેમને દર્શાવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન વડનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેને લઈને જાહેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। પરંતુ આ પોસ્ટરમાં છબરડો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। એક તરફ સુરતમાં પોસ્ટરને લઈને વિવાદ સર્જાયો તો બીજી બાજુ મહેસાણામાં પણ એક નવો છબરડો બહાર આવ્યો। સુરતમાં ભાજપે પીએમ મોદીના સ્વાગત પોસ્ટરમાં પીએમના બદલે સીએમ લખેલા પોસ્ટર લગાવી દીધા। તો આ તરફ મહેસાણામાં માહિતી ખાતાએ મોટો છબરડો કર્યો અને પીએમ મોદીને દેશના મુખ્યપ્રધાન દર્શાવી દીધા અને તેમને અભિનંદન પાઠવતો સંદેશો પણ લખી નાખ્યો। એટલે કે પહેલા પક્ષે અને હવે સરકારે છબરડો કર્યો। સ્પષ્ટ રીતે એક બાદ એક આ બંને પોસ્ટર અમે આપને બતાવી રહ્યા છે, જેમાં જે છબરડો છે ખૂબ ગંભીર ભૂલ કહી શકાય અને બિલકુલ આ આશા ન હોય માહિતી ખાતા પાસેથી કે પછી પક્ષ પાસેથી કે આ પ્રકારનો મોટી ગંભીર ભૂલ થઈ શકે। ગુજરાત બીજેપીએ પણ ભાંગરો વાટ્યો એ સ્પષ્ટ જોઈ શકાય છે। આખરે કોણ જવાબદાર છે અને શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આગળનો સમય બતાવશે। પરંતુ વડાપ્રધાનને મુખ્યમંત્રી તરીકે દર્શાવ્યાને માત્ર માહિતી ખાતું નહીં, સાથે સાથે પક્ષે પણ જે રીતે ભાંગરો વાટ્યો છે એ જોતા ઘણા જ બધા પ્રશ્નો અહીંયા ઉભા થાય છે। સુરતમાં એક પોસ્ટરને લઈને જે વિવાદ સર્જાયો છે, સુરતમાં લગાવાયેલા એક પોસ્ટરમાં પીએમને દર્શાવ્યા છે સીએમ। જી હા, સુરતમાં બીજેપીએ પીએમ નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં છબરડો કર્યો। પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે, આથી તેમને આનકારતા પોસ્ટરો લગાવવામાં આવ્યા। પરંતુ મહત્વનું એ છે કે પોસ્ટરમાં પીએમના બદલે સીએમ લખાયેલું જોવા મળ્યું હતું। આ સમગ્ર મામલે સુરત શહેર ભાજપ પ્રમુખે નીતિન ભજવાલાએ જણાવ્યું કે હાલ જે જગ્યા પર પોસ્ટરો લગાવ્યા હતા તે બધા ઉતારી લેવાયા છે અને આ ભૂલ પાછળ કંપની જવાબદાર છે, જેની તપાસ પણ કરવામાં આવશે।
તો માનનીય મુખ્યમંત્રી કરીને જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે અમે આપને બતાવી રહ્યા છે, તેમના 67મા જન્મદિવસ નિમિત્તે જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ રીતે આ છબરડો આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વડાપ્રધાન